કથાનક અને હું ભગવાન બની ગયો ભાગ 5 લેખન અને રજૂઆત ડૉક્ટર મયુર ગોંડલિયા. હાલો માવડિયું હાલો, ગાય વાછડાઓ વચ્ચે ફરતા ફરતા મેં બૂમ પાડી. બીજા ગોપબાળોએ પણ માથા પર લાકડી ફેરવતા ફેરવતા હર હે એમ બૂમો પાડવા લાગ્યા. અમારા અવાજ સાંભળતા જ બેસીને વાગોળતી ગાયો ફટાફટ ઊભી થવા લાગી અને જુદી જુદી દિશામાં મોં રાખીને ઊભેલી ગાયો અને વાછરડાઓએ ગૌચર જવાના રસ્તા તરફ મોં ફેરવ્યા. આ અમારો હંમેશનો સંકેત હતો. આ અવાજો સાંભળતા જ ગાયો અને વાછરડાઓ તૈયાર થઈ જતા અને ખંભે લાકડીઓ ઝુલાવતા ઝુલાવતા આગળ જતા ગોપબાળોની પાછળ પાછળ ચાલવા લાગતા. થોડાક ગોપબાળો ગાયોની વચ્ચે રહેતા તો થોડાક પાછળ, એમ અમે સૌ ગૌચર તરફ જતા. જ્યારે એમ લાગે કે ત્યાં ચરવા માટે મેદાનમાં ઘાસ રહ્યું નથી, ત્યારે અમે કોઈ નવા ઘાસના મેદાનમાં જતા. 3 દિવસથી અમે ઘાસના નવા મેદાનમાં ગાય વાછડાઓને ચરવા લઈ જતા હતા. આ મેદાનની એક બાજુ પહાડો અને નાની ટેકરીઓ આવેલી હતી. પહાડોની બાજુમાંથી નદી વહેતી હતી. પહાડો તરફના મેદાનમાં છેડે વૃક્ષો આવેલા હતા. બપોરે ગાય વાછરડાઓને નદીએ પાણી પાઈ આ વૃક્ષોની છાયામાં આરામ કરવા બેસાડતા. ગાયો અને વાછરડાઓને એક વખત વૃક્ષોની છાયામાં બેસાડ્યા પછી તેને ઊભા થવાની હાકલ ન કરીએ ત્યાં સુધી તેઓ ક્યાંય આઘા પાછા થતા નહોતા. આજે પણ ગાય વાછરડાઓ બેઠા હતા અને અમે પણ જમીને પરવાર્યા હતા. ગાય વાછરડાઓને ચરાવતા ચરાવતા અમે આજે કેટલાક વાંસ કાપીને ભેગા કર્યા હતા. તેના છેડાઓ કાપીને અમે લાકડીઓ અને દાંડિયા બનાવતા હતા. તે દરમિયાન અચાનક 5-7 ગાયો અને વાછરડાઓ દોડતા દોડતા અમારી પાસે આવ્યા. તેઓ અમારા શરીર સાથે માથા ઘસીને ધીમા ઉદ્ગારો કાઢવા લાગ્યા. લાકડીના છેડાને ખરબચડા પથ્થર સાથે ઘસતા ઘસતા એક ગોપબાળ બોલ્યો, શું છે માવડી, શાંતિથી વાગોળને. પરંતુ ગાય વાછરડાઓ અટક્યા નહીં. ધીમે ધીમે કેટલીક ગાયો માથાથી ધક્કા મારવા લાગી. અમે ગાયોનું આવું વર્તન જોઈ નવાઈ પામ્યા. ગાયના ધક્કાથી હું ઊભો તો થયો, પરંતુ ગાયો પેલા પહાડ તરફ જવા લાગી એટલે હું પાછો લાકડી બનાવવામાં લાગી ગયો. એ જોઈ પેલી ગાય પાછી વળી ફરી મને માથાથી હળવો ધક્કો માર્યો. તેના બરડા પર હાથ ફેરવતા હું બોલ્યો, શું છે બોલ. તો ગાયો અને વાછડાઓ પેલા પહાડ તરફ માથા ઉછાળતા ચાલવા લાગ્યા. મેં તે તરફ નજર કરી તો ત્યાં પણ ગાયોમાં હલચલ મચી હોય તેમ લાગ્યું. જુઓ તો ગોપબાળો, ત્યાં કંઈક લાગે છે, મેં કહ્યું. એટલે બીજા ગોપબાળો પણ ઊભા થઈ પહાડ તરફ જોવા લાગ્યા. પરંતુ ગાયોથી અમારી નિરાશ સહન ન થઈ. તેઓ પાછળથી અમને ધકેલવા માંડી. ત્યાં એક ગોપબાળની નજરે એક માણસ પડ્યો. તે એક વાછરડાને ખંભા પર ઉપાડીને પહાડ તરફ જઈ રહ્યો હતો. જો કાના જો, ગોપબાળો, કહેતા તેણે બધાનું ધ્યાન તે તરફ દોર્યું અને અમે લાકડીઓ લઈને દોડ્યા. આસપાસમાં ઊભેલી ગાયો અને વાછરડાઓ પણ અમારી સાથે દોડવા લાગ્યા. પરંતુ મેં થોડાક ગોપબાળોને ગાયોની સંભાળ રાખવા ત્યાં જ રહેવા કહ્યું અને અમે 5-7 ગોપબાળો તે માણસ પાછળ ઉપડ્યા. જોકે 8-10 ગાયો અને વાછરડાઓને રોકવા છતાંય તેઓ રોકાયા નહીં અને અમારી સાથે જ દોડવા માંડ્યા. તેઓને પણ પેલા વાછરડાની ચિંતા થતી હશે એટલે, એ ઊભો રે, ક્યાં લઈ જાય છે વાછરડાને, છોડી દે વાછરડાને, એ તને કહું છું. અમે દોડતા દોડતા તેને પડકારા કરતા હતા. પરંતુ તે માણસ કોઈ પ્રતિભાવ આપ્યા વગર ઝડપથી પહાડની દિશામાં આગળ વધી રહ્યો હતો. તેણે બંને હાથમાં વાછરડાના 2 પગ પકડી ખંભા પર ઊંચકી લીધો હતો. ગાયો અને વાછરડાઓમાં પણ હલચલ મચી રહી હતી. તેમના ચહેરા પણ ભયગ્રસ્ત બની ગયા હતા. તેઓ પણ ભાંભરીને ઘૂમરીઓ ખાતા પેલા વાછરડાને ઊંચકીને જતા માણસ તરફ તાકી રહ્યા હતા. પોતાનામાંના જ એક વાછરડાને લઈ જતા જોઈ ચિંતાગ્રસ્ત હતા તેઓ. પરંતુ અમને તેની પાછળ જતા જોઈ તેઓ થોડા શાંત પડ્યા. તે માણસ પહાડોમાં આવેલી ગુફામાં પ્રવેશી ગયો. અમે પણ તેની પાછળ તે ગુફામાં પ્રવેશ્યા. અમારી પાછળ 8-10 ગાય વાછરડાઓ પણ હતા. ઊભો રે, અરે ક્યાં જાય છે,
કોણ છે તું? મૂક કહું છું, મૂકી દે વાછરડાને. એમ અમે ગોપબાળો પડકારા કરતા તેની પાછળ જ હતા. ગુફામાં આમ તો અંધકાર જેવું હતું, પરંતુ પહાડોની તિરાડોમાંથી કોઈ જગ્યાએ સૂર્યપ્રકાશ આવતો હતો, તેથી ઝાંખો અજવાશ પથરાયેલો હતો. અમારી પાછળ પાછળ આવતા ગાય વાછરડાઓના અવાજથી ગુફા ગુંજી ઉઠી હતી. પેલા માણસના ખંભે રહેલો વાછરડો પણ ભાંભરીને ભયગ્રસ્ત ચહેરે અમને મદદ માટે બોલાવી રહ્યો હતો. એલા સાંભળે છે કે નહીં? ઊભો રહે કહું છું. અમે બૂમો પાડતા હતા, પરંતુ ઊભા રહેવાના બદલે મરણિયા બનીને તેણે ઝડપ વધારી. અમે પણ આછા અજવાળામાં પડતા અખડતા તેની પાછળ પાછળ જ હતા. હવે ગુફાનો છેડો નજીકમાં હોય તેમ લાગ્યું, કેમ કે સામેથી વધુ અજવાશ આવી રહ્યો હતો. તે અજવાશમાં હવે સ્પષ્ટ જોઈ શકાતો હતો. મેં નિશાન તાકીને તેના તરફ લાકડીનો છૂટો ઘા કર્યો. એ સાથે બીજા 2 ગોપબાળોએ પણ તેના તરફ લાકડીઓ ફેંકી. અમારી લાકડીઓ તેના પગમાં ભેરવાઈ અને તે મોં ભેર જમીન પર પટકાયો અને તેની વાછરડા પરની પકડ છૂટી ગઈ. વાછરડો ઊભો થઈ દોડતોકને અમારી તરફ આવી ગયો. વાછરડાને પાછળ આવતા ગાય વાછરડાઓ વચ્ચે મોકલી અમે પેલા માણસને પકડવા દોડ્યા. પેલો માણસ ઊભો થઈને ભાગવા જતો હતો, પરંતુ અમારી જ ફેંકેલી લાકડી ઉપાડીને મેં તેના માથાની પાછળ જોરથી ફટકારી અને તે ત્યાં જ ઢગલો થઈ ગયો. પછી તો ગોપબાળો લાકડીઓ લઈને તેના પર તૂટી પડ્યા. તેને લોહી લુહાણ કરી નાખ્યો અને છેવટે થોડીવાર તરફડીને તે મરી ગયો. તેને ત્યાં જ પડતો મૂકી અમે આગળ ગુફાનો બીજો છેડો હતો ત્યાંથી બહાર નીકળ્યા. પાછળ પાછળ અમારી સાથે આવેલ ગાય વાછરડાઓ પણ પેલા છોડાવેલા વાછરડાને ચાંટતા, હળવા ઉદ્ગારો કાઢતા, તેને આશ્વાસન આપતા બહાર આવ્યા. અમે સૌ પર્વતની પાછળની બાજુએથી નીકળી આગળની બાજુએ આવ્યા તો ત્યાં ગાય વાછરડાઓમાં હલચલ શરૂ જ હતી. અમને દૂરથી આવતા જોઈ તેઓ અમારી તરફ આવવા લાગ્યા, પરંતુ ત્યાં રહેલા ગોપબાળોએ લાકડીઓ આડી ધરીને તેઓને રોક્યા. આ બધી ગાયો અને વાછરડાઓ પણ જાણવા ઉત્સુક હતા કે અમારા વાછરડાનું શું થયું. તેઓની ઉત્સુકતા સમજીને 2 ગોપબાળોએ તે વાછરડાને માથા ઉપર ઊંચો કર્યો અને બોલ્યા, જુઓ, તમારો વાછરડો સલામત છે માવડિયું, ત્યાં જ રહો, અમે તેને લઈને આવીએ છીએ. કહેતા નજીક જઈ ગાયોના ટોળા વચ્ચે તેને મૂકી દીધો. ગાયો અને વાછરડાઓ દોડીને તેની પાસે આવી તેને સૂંઘવા લાગ્યા, હળવા ઉદ્ગારો કાઢવા લાગ્યા, કેટલાક તેને ચાટવા લાગ્યા. તેના શરીરને કંઈ થયું નથી ને તે જાણવા જ તો. બસ આટલી જ તો વાત હતી. પરંતુ ધર્મગ્રંથોમાં લેખકોએ આ વાતને તદ્દન નવું જ રૂપ આપી દીધું. પહાડમાં જે ગુફા હતી તેની રચના એક વિશાળકાય મગરના ખુલ્લા મોં જેવી હતી. ગ્રંથકારોએ તે પહાડને જ અસુર ગણાવી દીધો. તેઓએ ગ્રંથમાં લખ્યું કે અઘાસુર નામનો પહાડ જેવડો ભયાનક અસુર કૃષ્ણને એટલે કે મને મારવા આવ્યો હતો. તે મોં ખુલ્લું રાખીને જળવત પડ્યો હતો. હું અને બીજા ગોપબાળો ગાય વાછરડાઓને ચરાવતા ચરાવતા તેના મુખમાં પ્રવેશી ગયા, એટલે અસુરે તેનું મોં બંધ કરી દીધું. પરંતુ કૃષ્ણએ એટલે કે મેં શરીર વિસ્તારીને એટલું મોટું કર્યું કે તે અસુરનું તાળવું તૂટી ગયું અને ત્યાંથી કૃષ્ણએ એટલે કે મેં બધાને બચાવીને બહાર કાઢ્યા. એક પહાડને અસુર ગણીને, તેની ગુફાને અસુરનું ખુલ્લું મોં ગણાવીને અને ગુફાના બીજા છેડાને તેનું તાળવું ગણીને ગ્રંથકારોએ મારા જેવા 9 વર્ષના સામાન્ય બાળકની શક્તિના ગુણગાન કર્યા અને હું ભગવાન બની ગયો. ધન્યવાદ. તો આ હતું ડૉક્ટર મયુર ગોંડલિયા લેખિત અને પ્રસ્તુત કથાનક અને હું ભગવાન બની ગયો ભાગ 5. ધન્યવાદ.